चैत्र माह की शुरुआत होते ही नर्मदा मैया की पंचकोशी परिक्रमा की शुरुआत हो गई थी। तब लगातार 12वें दिन नर्मदा मैया की पंचकोशी परिक्रमा के लिए भक्तों का हुजूम उमड़ा हुआ दिखाई पड़ रहा है। दरअसल मां नर्मदा की पंचकोशी परिक्रमा कर मां रेवा की आराधना करने के लिए भक्त बड़ी तादाद में गुजरात समेत के राज्यों में से पहुंच रहे हैं। वैसे गरबा खेलकर मां रेवा की आराधना करते हुए भी भक्त दिखाई पड़ रहे हैं। बड़ी तादाद में पहले ही दिन से श्रद्धालु नर्मदा मैया की परिक्रमा के लिए पहुंच रहे हैं। तब आपको बता दें कि पूरा इलाका नर्मदे हर के नाद से गूंजता हुआ सुनाई पड़ रहा है। बहुत सरस અહીંયાની સુવિધા છે અને રસ્તામાં બધે જ લાઇટો પણ છે, પાણીની પણ સગવડ છે ને બધે ખાવા પીવાની પણ એટલી જ સારી સગવડ છે બધે જ ને લાસ્ટ યર બહુ તકલીફ થતી હતી પણ આ વર્ષે તો બહુ જ સરસ સુવિધા છે એટલે જે રસ્તો 4 કલાકમાં કપાતો તો એની જગ્યાએ 2 કલાકમાં કપાઈ ગયો તો બહુ જ સરસ છે. ચોક્કસ આવીએ જ છીએ અમે દર વર્ષે આવીએ છીએ અને ચોક્કસથી આવીશું જ. એ પણ ખૂબ જ સરસ છે ને અહીંયાની પ્રસાદી પણ બહુ જ સરસ છે. અમે લોકો જતા રહેવાના હતા પણ ઘણા બધાએ કીધું કે પ્રસાદી બહુ જ સરસ છે, લેતા જાઓ, એટલે અમે ચોક્કસથી બધા આવો અને નર્મદા પરિક્રમાની સેવાનો લાભ લો. આ મણી નાગેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા અમે બે પતિ પત્ની અહીંયા કેમ્પમાં સેવા આપીએ છીએ. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા હાલ ચાલી રહી છે. ત્યાં હજારોની સંખ્યામાં અમને ભક્તો આવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે આગામી વર્ષમાં મિની કુંભ મેળા જેવું અહીં આયોજન થઈ શકે છે. હા, અમે દર વર્ષે અહીં કેમ્પ લગાવીએ છીએ અને આ અમારી નર્મદાની ટીમ છે આખી, એ બધા અમારે રોજ साथ सहकार आपे छे। हमें बे पति पत्नी અહીં रोज सेवा करिए छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं